આજે આપણે શીખીશું બ્લાઉઝમાં પાછળના ભાગે દોરી કેવી રીતે લગાવવી। પાછળનો ભાગ બનાવવા માટે સિમ્પલ લંબાઈમાં 1 ઇંચ જ પ્લસ કરવાનું છે। લંબાઈમાં શોલ્ડર 5 લઉં છું, 2 પોઈન્ટ એક્સ્ટ્રા, કારણ કે પાછળના ભાગ ઓપન છે એટલે પહેલાં 2 પોઈન્ટ એક્સ્ટ્રા માર્ક કરી દઈશું આપણી બટન પટ્ટી અથવા તો કોઈ હૂક મૂકવા હોય તો એના માટે। 2 પોઈન્ટ અંદરથી એક લાઈન ડ્રો કરી લીધી છે। હવે બધા માર્ક આપણે અંદરવાળી લાઈનથી કરશું, બહારની જે લાઈન અડધા ઇંચવાળી 2 પોઈન્ટવાળી છે એ છોડી દઈશું। 5 શોલ્ડર અને 5.5 બાંયગાળો, છાતી 8 ઇંચ અને 2 ઇંચ લૂઝિંગ લેવાનું છે। એટલે છાતીમાં ટક્સ માટે કંઈ છાતીમાં પણ એડ નથી કરવાનું ને કમરમાં પણ ઉમેરવાનું નથી, કારણ કે દોરીવાળું બ્લાઉઝ છે એટલે પાછળના ભાગમાં ટક્સ નહીં આવે। તો કમર 6 અને 2 ઇંચ માર્જિન 8। અડધો ઇંચ ક્રોસ આપી અને આપણા બાંયગાળાનો શેપ આપી દઈશું। પાછળનો બાંયગાળો બનાવું છું એટલે 0.7 એટલે પોણા ઇંચે બાંયગાળો આપશું। આગળનો આપણે પોણો ઇંચ અને અડધો ઇંચ 2 બાંયગાળા આપ્યા હતા, પાછળ ખાલી 1 જ આપવાનો છે। 1/2 ઇંચ માર્ક કરી અને ગળું ડાઉન કરી દઈશું। તો પાછળનો ભાગનું તો ડ્રોઈંગ રેડી છે। હવે ગળાની સાઈડથી 2 ઇંચ અને કમરની સાઈડથી 2 ઇંચ લઈ અને એક સીધી લાઈન ડ્રો કરી લીધી છે, તો એ લાઈનને કટ કરી દેશો। 2 ઇંચ લીધું છે એટલે આપણું ગળું પલટશે ને ત્યાં 2.2 એટલે 2.25 ઇંચ જેટલું પહોળું થઈ જશે। 1/2 ઇંચ સુધી થશે તો પણ ગળાની પહોળાઈ ચાલશે। અડધો ઇંચ ગળાના ભાગથી ગળું ડાઉન કરી દીધું છે। હવે 1 ઇંચની મેં કેનવાસની પટ્ટી લીધી છે, બંને સાઈડ આપણે કેનવાસની પટ્ટી મૂકી દઈશું। 2 પોઈન્ટ છોડી અને કેનવાસની પટ્ટી મૂકી દઈશું। હવે આપણે પાછળના ભાગમાં છે બોર્ડર મૂકવાની છે, બોર્ડરને રેડી કરી લેશું એક સાઈડ વાળીને। હવે મેં આવી રીતે દોરી બનાવી અને દોરી પલટાવી અને 2 ઇંચના નાકા રેડી કરી દીધા છે। તો હવે આપણે બંને સાઈડ નાકાનું માર્ક કરી લેશું। નીચેથી અડધો ઇંચ છોડી દેવાનું છે, અડધો ઇંચ છોડી અને આપણે કેટલા અંતરે નાકા મૂકવા છે એ ચેક કરી લેશું। તો હું 1.2 સવા ઇંચ માર્ક કરી દઈશ। 1 ઇંચ અને 2 પોઈન્ટ તમે પસંદ હોય તો 1 ઇંચે પણ મૂકી શકો। 5 માર્ક બંને સાઈડ કરી અને આવી રીતે નાકા મૂકી દેશું। આ આપણે જે નાકું બનાવીએ એનો ફેસ બ્લાઉઝની સાઈડ રહેવો જોઈએ। સાવ છેલ્લું નાકું છે એ અડધો ઇંચ ઉપર મૂકશું, કારણ કે અડધો ઇંચ આપણે કમરપટ્ટીમાં આપણું કાપડ જશે। એવી રીતે બંને સાઈડ આપણે નાકા મૂકીને તૈયાર કરી દઈશું। હવે નીચે આપણી બોર્ડર, એની ઉપર આપણું બ્લાઉઝ મૂકી અને પહેલાં એકવાર બોર્ડરને જોઈન્ટ કરી દઈશું। તમારી પાસે કોઈ સાડીના લેસની બોર્ડર હોય ને આ પેટર્ન મૂકવી તો આવી રીતે મૂકો ને તો બોર્ડરમાં ફિનિશિંગ વધારે સારું આવે। કેનવાસની કિનારી ઉપર સિલાઈ મારવાની છે। કેનવાસની ઉપર સિલાઈ, પહેલી સિલાઈ કેનવાસની ઉપર મારી હતી, હવે બીજી સિલાઈ મારશું એકદમ કેનવાસની કિનારી ઉપર મારવાની છે।
2 પોઈન્ટ એક્સ્ટ્રા રાખી અને આપણે કટ કરી દઈશું. આવી રીતે બંને સાઈડની બોર્ડર લગાડી દઈશું. હવે પાછળના ભાગે આપણું મેઇન ફેબ્રિક લઈ લેશું અને આપણા કટ કરેલા ભાગ ઉપર મૂકી દઈશું અને કેનવાસની ધાર ઉપર એક સિલાઈ મારી દઈશું. હવે કાપડ ખોલી અને જે સાઈડ આપણી અસ્તરનો ભાગ છે ત્યાં એક દાબ સિલાઈ મારી દઈશું. હવે જે આપણી લેસની બોર્ડર ઓપન છે એને પહેલા આપણે ફિક્સ કરી દઈશું. તો આપણો બેકનો પાર્ટ રેડી છે. હું બીજો ભાગ રેડી કરી મેં બાંયગાળો પણ સાથે પલટાવી દીધો છે અને કમરે પણ સાથે પલટાવી દીધી છે અને સાઈડના ભાગમાં અસ્તર જોઈન્ટ કરી દીધું છે. સ્લીવલેસ બ્લાઉઝ છે તો જો તમારે બ્લાઉઝમાં પાઇપિંગ ન મૂકવી તો તમે અસ્તર સાથે બાંયગાળો પલટાવી દો તો પણ ફિનિશિંગથી પલટી જાય છે. હવે અહીંયા દોરી બનાવીને તૈયાર કરી લેશું અને બીજો ભાગ રેડી કરી દઈશું. મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.